મિત્રો તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં સરસ મજાના તાજા શાકભાજી પણ આવે છે અને અત્યારે આપણે ગુજરાતમાં પ્રખ્યાત એવું ઉંબાડિયું બહુ ચાલી રહ્યું છે. તો આજે આપણે બનાવશું એકદમ દેશી સ્ટાઇલમાં ઉંબાડિયું. ઉંબાડિયું બનાવવા માટે તો આપણે મેઇન વસ્તુ લેવાની છે. તેમાં સક્કરિયા, રતાળું અને સુરણ અને બટેકા લેવાના છે અને પાપડી વાલોળ અને લીલા ચણા અને મકાઈ લેવાની છે. મકાઈ તો હોય તો લેવાની, ના હોય તો ચાલશે. જો મકાઈ નાખશો તો એકદમ સરસ ટેસ્ટ આવશે. ઉંબાડિયું બનાવવા માટે આપણે સૌ પહેલા તેની ચટણી તૈયાર કરી લેશું. તેના માટે આ લીલા ધાણા, ફુદીનો, લીંબુ, લીલા મરચા, આદુ, સિંગદાણા, ખાંડ, લીલું લસણ અને ચવાણું લઈ લીધું છે. બટેકા ભરવા માટે આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું. તેના માટે આપણે ચણાનો લોટ, મસાલો, ધાણા જીરું અને મીઠું, થોડીક હળદર અને આપણે ચટણી જે બનાવી હતી એ ચટણી નાખશું. ઉંબાડિયા માટેની આપણી બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેના મસાલા તૈયાર કરી લેશું. આપણે એમાં ભરેલા બટેકા એડ કરી દઈશું, થોડી હળદર, લાલ મસાલો, ધાણા જીરું, મીઠું, થોડી હિંગ, ગરમ મસાલો અને ઉપરથી તેલ નાખી દઈશું. હવે આપણે તેમાં ચટણી નાખી દઈશું. ચટણી આપણે જે બનાવી હતી ચટણી નાખવાથી ઉંબાડિયાનો એકદમ મસ્ત સ્વાદ આવશે. અને આપણે જે મસાલો વધ્યો હતો ને બટેકામાં ભરેલો એ મસાલો નાખશું. તેનાથી પણ એકદમ મસ્ત ટેસ્ટ આવશે. હવે તેને એકદમ સરસ રીતના મિક્સ કરી લેશું. મિત્રો, ઉંબાડિયા માટેની આપણી બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આપણે એને માટલામાં ભરીને ચૂલા ઉપર શેકવાનું છે. એના માટે આપણે માટલીમાં પહેલાં મકાઈના પાન નાખી દઈશું. જો તમારી પાસે ગમે તે પાન હોય, બીજા કેળના હોય, ખાખરના પાન હોય, તે તમે નીચે રાખી શકો તો જેથી આપણું ઉંબાડિયું બળી ન જાય. હવે એના ઉપર આપણે કોબીના પાન ફરતા ફરતા ગોઠવી દઈશું. જો આપણે આમાં બધું જ ઉંબાડિયું ભરી લીધું છે. હવે આપણે એને ઉપર પણ પાંદડાથી ઢાંકી દઈશું જેથી અંદર છે ને ધૂળ કે રખિયા ન જાય અને સરસ મજાનું ઉંબાડિયું બનીને ચોટી પણ ન જાય. જો હવે આપણે આવી રીતે આને એકદમ મસ્ત ફિટ કરી લઈશું જેથી અંદર એર ન જાય અને આપણું ઉંબાડિયું સરસ એવું અંદર બફાઈ જાય. જો મિત્રો, આપણે આમાં ઉંબાડિયું ભરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે તેને બાફવા મૂકવાનું છે. તો આપણે આવી રીતે કાંટા લઈ લેવાના છે. એમાં વચ્ચોવચ જમીનને અડે એવી રીતે ઊંધી માટલી ગોઠવી દેવાની છે. માટલી વ્યવસ્થિત મૂકવાની છે જેથી પડી ન જાય અને આપણું ઉંબાડિયું સરસ મજાનું બને.
જો મિત્રો આપણે સરસ મજાનું બળતું થઈ ગયું છે અને આપણે આવી રીતે આને શેકી લેવાનું છે ઉંબાડિયાને. આપણે આને અડધી કલાક માટે શેકાવા દઈશું. જો તમે સિટીમાં હોય અને તમારી પાસે આવી લાકડાની કે એની સગવડ હોય તો તમે આને ગેસ પર પણ બનાવી શકો છો. જો ગેસ ઉપર બનાવો તો આપણે એને કલાકથી 1.5 કલાક માટે રાખવું પડશે. અડધી કલાક થઈ ગઈ છે અને આપણું ઉંબાડિયું એકદમ સરસ રીતના બફાઈ ગયું છે. હવે આપણે તેને માટલીને લઈ લેશું. જો મિત્રો આપણું ઉંબાડિયું બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી લેશું. જુઓ મિત્રો, એકદમ સરસ મજાનું ઉંબાડિયું બનીને તૈયાર છે. તો તમે જરૂરથી આવી રીતે બનાવજો અને ખાજો. એકદમ સરસ મસ્ત ટેસ્ટ આવશે. હવે આપણે મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી અમારા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.